પહેલા ગિબલીનો ટ્રેન્ડ આવ્યો અને હવે છેલ્લા કેટલાક દિવસથી નેનો બનાના એઆઈ દરેક જગ્યાએ પ્રચલિત થઈ ગયું છે. હવે દરેક આ ટ્રેન્ડ પાછળ ઘેલા થયા છે. છોકરીઓ એઆઈ સાડી ટ્રેન્ડ સાથે પોતાના ફોટોઝ શેર કરી રહી છે, જ્યારે કેટલાક લોકો એઆઈની મદદથી પોતાના અંગત ફોટોને 3D લુક આપી રહ્યા છે. શું તમે આ એઆઈ ટ્રેન્ડમાં જોડાવાની પ્રક્રિયામાં તમારી પ્રાઇવસી સાથે સમાધાન તો નથી કરી રહ્યા ને? નેનો બનાના વાસ્તવમાં ગૂગલ જેમિની એઆઈનું એક એડિટિંગ ટૂલ છે. લોકો આ ટૂલનો ઉપયોગ ફોટોને 3D લુક અને સાડીઓને રેટ્રો લુક આપવા માટે કરી રહ્યા છે. શરૂઆતમાં જે લોકોએ આવી તસવીર બનાવી હતી તેમણે આ તસવીર બનાવવાનો સંકેત વાયરલ કર્યો, જેના કારણે હવે દરેક વ્યક્તિ આ તસવીર બનાવી રહ્યા છે. જો તમે પણ એઆઈ દ્વારા તમારો પર્સનલ ફોટો બનાવી રહ્યા છો તો પહેલા તમારે તેની સાથે જોડાયેલા કેટલાક જોખમો વિશે જાણી લેવું જોઈએ. લોકો એઆઈ વડે ફોટો બનાવતી વખતે પોતાનો અંગત ડેટા શેર કરવામાં અચકાતા નથી. એઆઈ વડે વ્યક્તિગત ફોટો શેર કરવાથી પ્રાઇવસી માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે. જ્યારે તમે એઆઈની મદદથી ફોટો અપલોડ કરો છો ત્યારે ફોટો અને ડેટા કંપનીના સર્વર પર સેવ થઈ શકે છે. કંપનીઓ ભલે ડેટા સુરક્ષિત હોવાનો દાવો કરતી હોય, તેમ છતાં ડેટાનો કોઈ પણ રીતે ઉપયોગ થઈ શકે છે, જેનો અર્થ એ છે કે ડેટાનો દુરુપયોગ થવાનું જોખમ રહેલું છે. તેથી ટ્રેન્ડના નામે તમારે ક્યારેય તમારી ગોપનીયતા સાથે સમાધાન ન કરવું જોઈએ. શક્ય તેટલું એઆઈ સાથે ફોટો અથવા કોઈ પણ માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ.